સર્વને જય શ્રી કૃષ્ણ. આગામી ડિસેમ્બરની અંદર આપણે એક મહાશુભ કાર્ય કરી રહ્યા છીએ. તો સર્વને હું નિમંત્રણ પાઠવું છું કે આ કાર્યની અંદર તન મન ધનથી બધાય સેવા આપે અને આપણા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરે અને આપણે જે શ્રદ્ધાથી જે કાર્ય કરી રહ્યા છીએ ને શ્રદ્ધાપૂર્વક આપણે વિશ્વાસ છે એવે માતાજીના પણ યજ્ઞ, માતાજીના લોટા અને કળશનું આપણે આયોજન કર્યું છે. સાથે એક સંગઠનની ભાવનાથી પણ આપણે એક સમસ્ત રાજ્યગુરુ પરિવાર એક થઈ અને આગામી આપણા વિચારોને વ્યક્ત કરીએ અને આપણી પ્રજાને એક ધ્યેય તરફ આગળ વધારીએ એવી મારી નમ્ર ઈચ્છા છે. અને આ સર્વને હું વિનંતી કરું કે સર્વે ભાગ લેજો અને આનંદ માણજો અને આપણે એક આગવું એક છે રાજ્યગુરુ પરિવારનું જે સંગઠન બાબતની અંદર એક નિષ્ઠા બાબતની અંદર આપણે તન મનથી એવા આપણે વિચારોને વ્યક્ત કરીએ જેથી કરીને આપણો રાજ્યગુરુ પરિવાર એ ધ્યેય ઉપર આગળ વધે એવી મારી ઈચ્છા વ્યક્ત કરી અને મારું નામ નભુભાઈ રાજ્યગુરુ છે. મારો મૂળ જન્મ તો મજીવાડામાં થયો છે, આમ મૂળ ગટકાના છીએ અને મારી કર્મભૂમિ છાયા બની છે અને વર્ષોથી હું આપણા રાજ્યગુરુ પરિવારની અંદર સેવા આપી રહ્યો છું. છેલ્લે બૈડાઈ બ્રહ્મ સમાજ છાયાની અંદર પણ મેં 30 વર્ષ સેવા આપી છે. મને બહોળો અનુભવ છે. એટલે આ તકે આપણે એક વિશેષ આ રીતે રાજ્યગુરુ પરિવારનું માતાજીની ઈચ્છાથી જે અમારે 2012ની અંદર ઈચ્છા વ્યક્ત કરી હતી, છેલ્લે આપણે કોરોના આવ્યો એમાં એ રહી ગયું છે અને માતાજીએ પાછો અમને જાગૃત કરી અને નિમિત્ત બનાવ્યા છે. એ માટે થઈને અમે આ કાર્યને હાથ લીધું છે અને આપ સૌનો સહકાર મળે એવી મારી ઈચ્છા છે. આપ સર્વને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ચાલુ રાખજો, બંધ ન કરજો. બે શબ્દ ખાલી. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ચાલુ રાખજો, કાપતો નહીં. અમે નબુભાઈએ બધી વાત કરી ને બધું આવી ગયું છે. મારે ભાગે બે શબ્દ બોલવાનો આગ્રહ આવે છે એટલે વાત કરું છું કે સમસ્ત રાજ્યગુરુ કુટુંબ નાનીનાથનું એક મહાયજ્ઞ કરવા જઈ રહ્યા છે. અમે આ મહાયજ્ઞમાં આપ સૌનો સહકાર જરૂરી છે અને આ જે યજ્ઞ છે એનો એક અર્થ એ પણ કરવાનો છે કે આપણા વારસો અને સંતાનો